ઈસુદાનભાઈએ જો પાર્ટીમાંથી મને સસ્પેન્ડ કરવાની વાત કરતા હોય તો ચોક્કસપણે મેં તમને કીધું એમ કે એની ગુજરાતની જનતા, મારો કોળી સમાજ અને મારો ઓબીસી સમાજ એનો જવાબ આપશે. ઉતાવળમાં મેં તમને કીધું એમ કે મારા રાજકીય હરીફો જે આમ આદમી પાર્ટીમાં છે એને ઉમેશ મકવાણાનું કદ વધે એ ન ગમતું હોય એટલા માટે ઉતાવળમાં એની સત્તા વિરુદ્ધમાં જઈ અને ભૂલમાં એને ટ્વીટ કરી દીધી હોય. પણ એને પણ વિચારવું પડે કે ઉમેશ મકવાણા કોઈ ગુજરાતનો નેતા નથી, એ રાષ્ટ્રીય નેતા છે. નથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનો, નથી કોંગ્રેસને સમર્થન આપવાનો. મારા બોટાદના વિસ્તારના, મારા ઓબીસી સમાજના જે કાંઈ પ્રશ્નો હોય છે તે વિધાનસભામાં હું ઉઠાવતો રહીશ. જે વિધાનસભાની અંદર જે દરેક સભ્યોને પોતાની મિનિટો આપવામાં આવે છે એમાં હું ચોક્કસપણે મારા કોળી સમાજના પ્રશ્નો હોય તોય ભલે, એ ઓબીસી સમાજના પ્રશ્નો હોય તોય ભલે, પછાત સમાજના પ્રશ્નો હોય તો ભલે, મારા બોટાદના પ્રશ્નો હોય તોય ભલે, એ વિધાનસભાના સભ્ય તરીકે, ધારાસભ્ય તરીકે હું એનો ચોક્કસપણે અવાજ ઉઠાવતો રહીશ. અને રહી વાત આમ આદમી પાર્ટીમાંથી મને સસ્પેન્ડ કરવાની, તો આગામી સમયમાં એ ગુજરાતની જનતા, મારો ઓબીસી સમાજ, મારો કોળી સમાજ એ આમ આદમી પાર્ટીને જવાબ